પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. દર રવિવારે આપણે એક સરસ મજાની શરૂઆત કરી છે અને આ ત્રીજા રવિવારમાં સતત આપણે એપિસોડ જે છે લોન્ચ થાય છે. તમારી કોમેન્ટના જવાબો, તમને જે કંઈ પણ મૂંઝવણ હોય એ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં કોમેન્ટ નાખો અને એ કોમેન્ટના જવાબો અમે તમને આપવાની કોશિશ કરશું, ટ્રાય કરશું. આજનો જે હાઇલાઇટેડ ક્વેશ્ચન છે કે બોર્ડના ફોર્મની છેલ્લી તારીખ શું છે, એનો જવાબ હું તમને આપીશ. પણ એ પહેલાં બીજી બધી આપણે કોમેન્ટ જોઈ લઈએ કે ભાઈ અકાઉન્ટના આઈએમપી પ્લીઝ. ડેફિનેટલી અકાઉન્ટના આઈએમપી જે છે એનું આપણે કામ કરીશું, જેથી કરીને તમને લોકોને સરસ મજાનો ખ્યાલ આવે કે ભાઈ કયા ચેપ્ટર કરવા કયા ન કરવા. ઓલરેડી એક વિડીયો અપલોડ કર્યો છે અકાઉન્ટનો, એ જોઈ લેજો. અને તમને સ્ટેટિસ્ટિકનો એવો વિડીયો જોતો હોય કે ભાઈ કયા ચેપ્ટર ઓપ્શનમાં નીકળે તે પણ હું આપી દઈશ અને એના આઈએમપી આપી દઈશ, ઇકોસીના પણ આપી દઈશ, બરાબર ને? તો ડેફિનેટલી એ વિડીયો હું તમારા માટે લઈને આવીશ. પછી સર અકાઉન્ટ અને સ્ટેટની તૈયારી કરાવો ને પ્લીઝ, વ્યૂ નથી આવતા યાર એટલા બધા, એટલા માટે આમ થોડુંક મહેનત કરીએ તો પરિણામ મળશે કે કેમ, બરાબર ને? રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ આરઓઆઈ નીકળશે કે નહીં એ આપણે જોઈએ છીએ, સમજાણું કે નહીં? તો પણ તમારા લોકોનો સપોર્ટ હશે, ચેનલ સબસ્ક્રાઈબ કરશો અને બધા લોકો કહેશો તો ડેફિનેટલી અકાઉન્ટ અને સ્ટેટની તૈયારી કરાવશું. સર ઇકો અને બીએમાં પણ વિડીયો મૂકો. ઓકે, ડેફિનેટલી હું ઇકો અને બીએના વિડીયો મૂકીશ. સેક્શન સી અને ડીનું શું મોકલાવો? એમરજન્સી, ઓકે, કંઈક ઇમરજન્સી છે યુજી ઝાલાને કે સેક્શન ડી અને સીનું સોલ્યુશન્સ મોકલાવો. કયા વિભાગની, કયા ચેપ્ટરની, કયા સબ્જેક્ટની વાત થાય છે આઈ ડોન્ટ નો, બટ કઈ છે સેક્શન સી અને ડી? તો એક વખત આ જે છે યુજી ઝાલાભાઈ, તમને વિનંતી છે કે તમે ફૂલ કોમેન્ટ કરો કે જેથી ખબર પડે કે તમને શું જોવે છે, તો એ પ્રમાણે અમે તમારા માટે ડેફિનેટલી વિડીયો સોલ્યુશન્સ મૂકીશું. સર પ્લીઝ ઇકો અને બીએ બનાવો. ડેફિનેટલી નોટબુકમાં માર્ક્સ ગણાય કે અમને ટીચર નોટબુક પૂરી કરવા માટે ખાલી એવું કહેતા હોય છે. યસ, નોટબુક જે પાકી બુક પૂરી કરવાની હોય છે 10મા ધોરણવાળાને, એના માર્ક્સ ગણાતા હોય છે, પણ 5માંથી મુકાતા હોય છે ને પર સબ્જેક્ટ પ્રમાણે. બાકી 15 માર્ક્સ જે છે, ટોટલ 20માંથી તમને માર્ક્સ દેવાનું હોય, 15 માર્ક્સ બીજા ગણતરી થાય, પણ 5 માર્ક્સ જે છે નોટબુકના હોય છે. ટીચર ખોટું ન કહેતા હોય, પણ એક તમને હું સાચી સલાહ આપું, કોઈને કહેવાનું નહીં. નોટબુકમાં ટીચર શું કરે, લીટોડા જ કરે, અને નોટબુક આપણે પૂરી કરી યુનિટમાંથી જોઈ જોઈને કોપી મારતા હોઈએ છીએ. અને ઘણી વખત એવું થાય કે બુકો પૂરી કરવામાં સમય યો જાય તો વાંચવાનો સમય ન રહે, બરાબર? અને જો તમે હારવાર કરતા જાઓ તો વાંધો નથી, પણ મારી જેવા હોય કે જે હારવાર તો કરી ન હોય, ટીચર જ્યારે ચાવી ટાઈટ કરે કે નોટબુક નહીં હોય પૂરી તો અમે આમ કરશું તેમ કરશું, ક્યારે તો બુક ખોલીને લખવા બેઠે. તો આવા સમયની અંદર તમારે લોકોને ધ્યાન રાખવાનું છે. તમે જવાબ લખો પણ 9 મિનિટમાંથી કે કોઈ પણ સાહિત્યમાંથી લખતા હોય તો બહુ મોટા મોટા જવાબો હોય, તેમાં જે જરૂરી મુદ્દા હોય એ જ લખો તો ઓછા સમયમાં તમે તમારી બુક પૂરી કરી શકો. અને બુક ચોખ્ખી બનાવો, સારી બનાવો, કે જેથી કરીને જેવી તમે બુક બનાવશો મોસ્ટ ઓફ આમ સમજો કે એના જેવું જ પેપર તમે બોર્ડની અંદર લખી શકશો, એવા જ અક્ષરે, હે ને? એટલે હંમેશા રફ બુક હોય કે પાકી બુક હોય કે કોઈ પણ બુક હોય, સારા અક્ષરે લખવાનો પ્રયત્ન કરો કે જેથી બોર્ડની અંદર સ્પીડમાં લખવા જાઓ, સમય ઓછો હોય ત્યારે તમારા રાઇટિંગ સારા જ નીકળે અને તમે જે છે સારું પરફોર્મન્સ પેપરની અંદર કરી શકો. સર મારા છોકરાને હું સામેથી વાંચવાનું કે પાસ થઈ જાય, વાંચવાનું કે એ પાસ થઈ જાય, મારા છોકરાને હું સામેથી વાંચવાનું કે એ પાસ થઈ જાય. ઓકે, એટલે કોઈ પેરેન્ટ્સ શું લાગે છે કે છોકરાને સામેથી કેવું પાસ થઈ જાય? ડેફિનેટલી, પણ ઘણી વખત છોકરાઓને શું કહેવાય કે આપણે બહુ કે કરીએ ને તો એ બેઠે ખરો પણ વાંચે નહીં. આ મેં જોયું છે એઝ એ ટીચર, એઝ એ પેરેન્ટ્સ. છોકરાઓને આપણે કહીએ કે ભાઈ તું બેઠ, એ બેઠે વાંચે નહીં. તો છોકરાને વાંચવાનું કહેવા કરતાં પહેલાં સમજાવો બેટા કે આ એક્ઝામ તારા માટે શું લેવા જરૂરી છે, ભણીશ તો તને ક્યાં ઉપયોગી થાય. આપણે એઝ એ પેરેન્ટ્સ, એઝ એ ટીચર એવું કામ કરવું જોઈએ કે જેથી છોકરાઓને વાંચવાનું મન થાય, ને એને ખબર હોય કે ભાઈ ફોર એક્ઝામ્પલ આ કરવાથી મને આ ફાયદો થશે, તો એની જાતે બેઠશે. જો જાતે બેઠશે એને મનથી અને શોખથી બેઠશે તો ડેફિનેટલી એ ખાલી બેઠશે નહીં, વાંચશે ખરું, પાકું પણ કરશે, પ્રેક્ટિસ પણ કરશે અને સારું રિઝલ્ટ પણ મળશે. ઓકે, ધેન આફ્ટર આપણે આગળ જઈએ. સો ફની સર, સમજદાર વિડીયો, થેન્ક યુ. સમજદાર વિડીયો, ઓકે, થેન્ક યુ વેરી મચ. અમે ટ્રાય કરતા હોઈએ છીએ કે છોકરાઓને હસાવતા ભણાવીએ કે જેથી કરીને એને સરસ રીતે સમજાઈ જાય અને બોરિંગ ન લાગે. નેક્સ્ટ કોમેન્ટ સર, 2.2 કેવી રીતે જોડાવવું? ઓકે, હવે ભાઈ 2.0માં એટલે કે વિદ્યાપર 2.0માં જોડાવા માટે તમારે પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને તરત જોડાવવું હોય ડાઉનલોડ કરશો એટલે અમારી ટીમ તમને સામેથી કોલ કરશે, તમે એપ્લિકેશનમાંથી પેમેન્ટ કરીને જોડાઈ શકો છો. પણ તમારે તરત ને તરત જોડાવવું હોય તો આ નંબર ઉપર ગમે કોલ કરી શકે, 72 72 86 86 71.
આ નંબર ઉપર કોલ કરો 72 72 86 86 71, એટલે ભૂમિ મેમ આ ફોન ઉપાડશે અને તમને જોડાઈ દેશે. કદાચ ન ઉપાડે તો મારો નંબર છે 76 98 72 78 12, 76 98 72 78 12. નેક્સ્ટ પેજમાં જઈએ. ખૂબ સરસ ભણાવો છો સર, થેન્ક યુ વેરી મચ સર. હું સ્કૂલમાં આવું છું અને ટ્યુશનમાં જાઉં છું, પણ મને 8.3નો એક સમજો નહોતું આવડતું, પણ તમારા વિડીયો જોઈને આવડી ગયું અને સમજમાં આવ્યું, અને મારું તમારા રોજ રાતે વિડીયો જોઉં છું, અને થેન્ક યુ આવા સારા સોલ્યુશન્સ કરવા માટે. આભાર, ખૂબ ખૂબ આભાર. તમે બધાનો આ પોઝિટિવ રિસ્પોન્સ જોઈને અમારું મોટિવેશન વધતું હોય છે. ક્યારેક સબસ્ક્રાઈબર ઓછા વધે, કેટલાક દિવસો વ્યૂ થોડીક ઓછી થઈ જાય, પણ આવી એકાદી કોમેન્ટ આવી જાય ને તો અમને ફરીથી સવારે જાગીને મહેનત કરવાનું મન થાય. તમે સરસ કોમેન્ટ કરી, આનાથી અમને ખુશી થઈને હજી અમે તમને વધારે સારું પીરસવાનો પ્રયત્ન કરીશું. રિયલી યુ આર બેસ્ટ, થેન્ક યુ વેરી મચ. ટીચર તમે ખરેખર સરસ સમજાવો છો પ્રત્યેક સ્ટેપ, થેન્ક યુ વેરી મચ સર. તમારા જેવા સર આજ સુધી નથી જોયા, બહુ જ સારું સમજાવો છો સર, મને હેલ્પ કરવા માટે થેન્ક યુ સો મચ. મોસ્ટ વેલકમ, મોસ્ટ વેલકમ. એના પછી સર એપ આલ્બર્ટ ઇન્સ્ટોલ એટલે કંઈ ખબર ન પડી, પણ બહુ સરસ હશે કંઈક, ને દિલ મોકલ્યા છે. થેન્ક યુ સર. આજ હું મારા આવા જ હજુ અમારા માટે વિડીયો લાવજો. ડેફિનેટલી અમે તમારા માટે વિડીયો લાવતા રહેશું. મસ્ત ટ્રીક ભણાવી સર, ગ્રેટ, બેસ્ટ, થેન્ક યુ ફોર યોર સપોર્ટ. સ્ટુડન્ટ્સ બેસ્ટ, થેન્ક યુ ફોર યોર સપોર્ટ. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. એના પછી સર થેન્ક્સ સર, તમારા જેવા સર ક્યાંય નથી મળ્યા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર સર. તમારી મેથડ સારી છે, અમારી સ્કૂલના સરની મેથડ અમને સમજાતી નથી, એટલે સ્કૂલથી આવીને તમારા વિડીયો જોઉં છું. થેન્ક યુ વેરી મચ. તમારા સ્કૂલના ટીચર પણ બહુ સારી રીતે પ્રયત્ન કરતા હોય છે સમજાવવાનો. હા, એક વસ્તુ અલગ છે, ક્યારેક મારી મેથડ ઇઝી લાગે, ક્યારેક એની ઇઝી લાગે, તો માઇન્ડ હંમેશા ખુલ્લું રાખવાનું, જ્યાંથી સારું મળે ત્યાંથી લઈ લેવાનું. અને બીજા ટીચર જે છે એ એની બેસ્ટ પ્રયત્ન કરતા હોય, કદાચ તમે એને ડાઉટ પૂછો તો એ ડેફિનેટલી તમને સરસ રીતે તમારા ડાઉટનો ઉત્તર આપશે, અને એ પણ તમને સારી રીતના સમજાવશે. તમે વિડીયો જુઓ, એ ટીચરનું પણ ભણો અને એમનું પણ તમને સરસ સમજાય એવી હું પ્રાર્થના કરું છું. અગર તમે 9મા ધોરણમાં કે 10મા ધોરણમાં હો તો વિદ્યાપટ 2.0 બેચ લોન્ચ થઈ ગઈ છે, જેમાં 10મા ધોરણ માટે આપણે ક્વિક રિવિઝન એવરી ચેપ્ટરનું કરી રહ્યા છીએ. જે લેક્ચર હાલી ગયા છે એની રેકોર્ડેડ તમને મળી જાય, એટલે ચિંતા કરવાની જરૂર નથી. IMP બધા ચેપ્ટરની PDF મળી જશે, અને 80 આઉટ ઓફ 80 મેથ, સાયન્સ, SS ઇંગ્લિશમાં કેમ આવે એના માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો, લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. રોજ અમારી આગળ લાઈવ ભણો, અમે ચારેય ભાઈઓ તમારી મદદ કરવા માટે આતુર છીએ, તત્પર છીએ, અને ખૂબ એનર્જેટિક ઉર્જા સાથે કામ કરીએ છીએ. ધોરણ 9માં હો તો એપ્રિલ લગી આપણે મહેનત કરીશું અને તમારું જોરદાર પાયો મજબૂત કરશું ધોરણ 10નો. અને ધોરણ 10ની અંદર હો તો અમે તમારા માટે કામ કરવાના છીએ કે બોર્ડમાં કેમ તમે A1 સુધી પહોંચી શકો. દેન આફ્ટર છેલ્લા 12 પ્રશ્નપત્ર વધ્યા છે. અગર કોઈ વિદ્યાર્થી જોડાવા માંગે છે તો કુમાર પેપર સેટનો ઓર્ડર કરી શકે છે, અથવા વિદ્યાપટ 2.0 ની અંદર જોડાશો તો આ પેપર સેટ બિલકુલ તમને ફ્રી મળશે. પેપર સેટ સાથે લેશો તો. બાકી ખાલી પેપર સેટ વસાવવું હોય તો 240 રૂપિયા કિંમત છે, 10 રૂપિયા કુરિયરના છે, રાઈટ. તો આ પેપર સેટ પણ તમે વસાવી શકો છો, જેમાં ગણિતના 15, વિજ્ઞાનના 15, સમાજના 10, ઇંગ્લિશના 10 અને બાકી બધા વિષયના પેપર છે, જેથી તમે સરસ રીતે તૈયારી કરીને બોર્ડમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો છો. તો આ હતો આપનો વિડીયો. આશા રાખું છું કે તમને મજા આવ્યો છે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને હજી અમે તમારી શું હેલ્પ કરી શકીએ, તમારી જે કંઈ પણ મૂંઝવણ હોય નીચે કોમેન્ટમાં લખો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.